નમસ્કાર. શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવા વતી આપ સૌને આવકારું છું. મિત્રો, આજ આપની સમક્ષ અમુક રજૂઆત લઈને આવ્યો છું, વાર્તાલાપ કરવા આવ્યો છું. સૌથી વિશેષ અને મૂલ્યવાન કોઈ હોય અમારી શાળાની અંદર તો એ છે અમારા બાળકો, સંતાનો, એટલે કે વિદ્યાર્થીઓ, આપના સંતાનો, મિત્રો. અને બીજી બાબત કે એમનાથી બાદ જો કોઈની વાત કરીએ તો એ હોય છે પેરેન્ટ્સ. અને ત્યારે આપણે ચોક્કસ કહી શકીએ કે માતા પિતા, વિદ્યાર્થી અને શિક્ષકો આ ત્રિવેણી સંગમ થાય એટલે એમના અભ્યાસમાં 100% આપણને સફળતા મળતી હોય છે. આ માટે આજે આપને વાત કહેવા માંગુ છું કે આપણી શાળામાં જે પ્રણાલી દ્વારા, શૈક્ષણિક પ્રણાલી દ્વારા જે શિક્ષણ પીરસવામાં આવી રહ્યું છે એમની અંદર ખાસ જો કહેવા જઈએ તો સૌથી મહત્વની વાલી સાથે 1 મહિનાની અંદર આપણે વાર્તાલાપ કરીએ છીએ. વાલી જ્યારે સંસ્થાની મુલાકાત લે છે ત્યારે શિક્ષકો સાથે વ્યક્તિગત મુલાકાત બાદ જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે. ત્યારબાદ જે વાત કરીએ છીએ કે વાલીએ તો વિદ્યાર્થીને એક સંસ્થાની અંદર યોગ્ય દિશા અને સારા શિક્ષણ મળી રહે એ હેતુથી મૂકવામાં આવેલું બાળક, જેનો સંપૂર્ણ ભરોસો કોની ઉપર હોય છે? એક સંસ્થા ઉપર હોય છે, એક સંસ્થાના મોભી એટલે કે મેનેજમેન્ટ ઉપર હોય છે. તો એ જવાબદાર વ્યક્તિ તરીકે હું આપને કહેવા માંગુ છું કે આપ બિલકુલ નિશ્ચિંત રહીએ. આમની 100%ની જવાબદારી મારી છે, જેમની આપને હું ખાતરી આપું છું. સાથે સાથે આપને કહેવા માંગુ છું કે આપણી શૈક્ષણિક પદ્ધતિથી આપ માહિતગાર થાવ. સૌથી પહેલું મારે આ વર્ષની અંદર મારો એક પ્રણ લીધેલું છે, એક નેમ છે કે વિદ્યાર્થીનો ઘર વ્યવહાર છે એ સુશિક્ષિત થાય. એટલે કે સારું શિક્ષણ ત્યારે જ કહી શકાય કે ઘરની અંદર વિદ્યાર્થી મમ્મી પપ્પાને, વડીલોને માન સન્માન આપે, એમની જે રહેણી કહેણી છે, જીવનની જે પ્રણાલીઓ છે એ મુજબ એ કાર્ય કરી શકે, પોતાનું કામ પોતે જાતે કરે. આપણી સિસ્ટમ છે, આપ જાણતા હશો. આ નેમ આપણે આ વર્ષમાં પૂર્ણ કરવું છે અને હું આપને ખાતરી આપું છું આજે આપનું બાળક આ કાર્ય કરતું હશે. દરરોજને માટે અમે એમને સૂચનો આપતા હોય, મમ્મી પપ્પાને પગે લાગવું, આપની બેગ જાતે ભરવી, ઘરે જઈ યુનિફોર્મ ચેન્જ કરી અને હાથ પગ ધોઈ ત્યારે જ નાસ્તો કરવા બેસવું, વડીલોને માન આપવું, સન્માન આપવું, પોતાની થાળી પોતાએ લેવી. આવા નાના અનેક સૂચનો આપી અને બાળકનો વ્યવહાર સુધરે. અને જો એમની અંદર અમે 100% સફળ જઈશું તો જ એક સુશિક્ષણ આપી શકશું અને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકશું. જ્યારે બીજી આપને વાત કરવા જાઉં તો આપણી શૈક્ષણિક પ્રણાલીની આપને વાત કરું, આપનું ધ્યાન દોરું તો હું આ વિડીયોને મારફતથી આપને કહેવા માંગુ છું મિત્રો કે જે શૈક્ષણિક પ્રણાલી છે કે જેમની અંદર હોમવર્ક કે જે ગૃહ કાર્ય આપવામાં આવે છે, આ વિસ્તારમાં આપની પહેલી સંસ્થા હશે કે કોપીરાઇટ નહીં હોય, જે આપ જાણતા હશો. હોમવર્ક કયા પ્રકારનું હશે? તો કે હોમવર્કની અંદર શિક્ષકો જે ચલાવવામાં આવ્યું છે એમની અંદરથી પ્રશ્નો કાઢશે. એ પ્રશ્નો કાઢી અને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ આજે ચાલેલું રિવિઝન કરી અને હોમવર્ક કરવું પડશે. આ જ સાચું હોમવર્ક છે, માત્ર ગોખણિયું હોમવર્ક નહીં. આ આપણી સંસ્થાની સિસ્ટમ. બીજી વાત કરી દઉં કે વીકલી ટેસ્ટ જે સમયે લેવામાં આવે છે કે દર શનિવારે વીકલી ટેસ્ટ હોય છે, તો એ વીકલી ટેસ્ટ નું રિઝલ્ટ બુધવાર એટલે બુધવારે જ હોય છે. એમાં કોઈ ફેરફાર ન હોય કે 2 પેપર ભેગા થાય. ફિક્સ એક જ સમયે આપણે રિઝલ્ટ આપવામાં આવે. જે હોમવર્ક આપવામાં આવેલું છે, જે કાર્ય આપવામાં આવ્યું છે એ સમયાંતરે જે એમનો સમય છે ત્યારે ચેક થઈને જ રહે છે. અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મેં આપને તો એટલું કીધેલું છે કે દરરોજ હોમવર્કમાં આપનો અભિપ્રાય આપો. એટલે કે હોમવર્ક બાળક કરે છે, એની રફબુક, એની ક્લાસ વર્ક, એ સિસ્ટમ જો. ત્યારબાદની આપણી શૈક્ષણિક પ્રણાલીની આગળ વાત કરું તો આપણી મેસેજ સિસ્ટમ છે. આજે શું ચલાવવામાં આવ્યું છે, આવતીકાલે શું ચલાવવામાં આવશે એ પણ અમને આપને પહેલા માહિતગાર કરી દઈએ છીએ ને વિદ્યાર્થીને શું સાથે લાવવું એ પણ આપણે વાલીઓને માહિતગાર કરીએ છીએ. જે સૌથી મહત્વની, ખૂબ ગંભીર અને અગત્યની, ખૂબ મુશ્કેલ કાર્ય છે. કોઈ સંસ્થાએ કરવું એ નાનું સૂનું કામ નથી કે વાલીને જાણ કરી અને એ કાર્ય સંપૂર્ણ કરવું. અને આની સાથે હજી હું આપને ખાતરી આપું, આજ સુધી કોઈ સંસ્થાએ નહીં આપી હોય ચેલેન્જ ટેસ્ટ. મિત્રો, આપ વિચારજો. વાલીશ્રીઓને મારી નમ્ર કરબ્રત પ્રાર્થના છે કે ચેલેન્જ ટેસ્ટ એટલે જે ચલાવવામાં આવ્યું છે
ત્યારબાદ અમારા શિક્ષકો દ્વારા કહેવામાં આવશે કે હવે આપના બાળકને આ ચેપ્ટરની અંદરથી આપ પૂછી શકો છો. તો આ કેટલા અંશે હાઈ ક્વોલિટી બેઝ એજ્યુકેશન હશે કે અમે ચેલેન્જથી કહી શકીએ કે આપનું બાળક આ ચેપ્ટર ક્લિયર કરી નાખ્યું છે. આજ તારીખ સુધી આ વિસ્તારમાં તો નહીં, પણ હું ધારું છું અત્યાર સુધી વાલીઓને કોઈ ચેલેન્જ નથી આપેલી કે જે શીખવાડવામાં આવ્યું છે આપણા બાળકે 100% કરીને આપ્યું છે. આ આપણી પહેલી સંસ્થા છે કે આપે છે. તો આ આપણી શૈક્ષણિક પદ્ધતિ છે. આ જ રીતે કોઈ પણ બાબતની અંદર હોય, વાલી ગમે ત્યારે પ્રશ્ન લઈને આવે કે કોઈ પણ કાર્ય એની અંદર સંતોષકારક જવાબ, અને જ્યારે ફોન થાય અને ફોનની અંદર જે કાંઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ બીજા દિવસે જ હોય છે, અને એનું કાર્ય ચાલુ થાય ને 10 દિવસની અંદર આપને રિપીટ કોલ આવે છે કે જે કાંઈ આપ પ્રશ્ન કરવા આવ્યા હતા, જે કાંઈ આપ કાર્ય કર્યું એ સંપૂર્ણ ઓકે છે, અને એમાં આપનો અભિપ્રાય હોય છે કે ના, તમે જે કામે પ્રશ્ન કરવામાં આવેલો હતો એ પ્રશ્નનું 100% નિરાકરણ થયું છે. તો મિત્રો, આ છે આપણી સ્કૂલની સફળતા. આ છે વાલીઓને જે કંઈ અમારા ઉપર મૂકેલા વિશ્વાસનો સંપૂર્ણ વિશ્વાસ પાર પડેલો છે. સંપૂર્ણ ખાતરી અને સચોટ શિક્ષણ આપવાની જો પ્રણાલી હોય તો આ છે. આ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે, અને દરરોજની દરરોજ બાળકને કોઈ ને કોઈ નાના મોટા જો હોય તો હું પણ ખુદ લેક્ચર લેવા જઈ ઉપરના ધોરણની અંદર, બોર્ડના ધોરણની અંદર કઈ રીતે તૈયારી કરવી, આવા અનેક કાર્યો આપની સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે. અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મિત્રો, બે બાબત હજુ ખાસ રહી જાય છે કે સંસ્કારયુક્ત શિક્ષણ ખૂબ મહત્વનું છે આજના સમયમાં. ત્યારે હું આપને ચોક્કસ કહેવા માંગુ છું કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન જેવા શબ્દને બાદ કરી અને આપણી સંસ્કૃતિ સભર જય ગૌ માતા, જગતની માં કહી શકાય એ ગૌ માતા, તેમજ જગતનો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક એટલે જય દ્વારકાધીશ કે જય શ્રી કૃષ્ણ, કોઈ પણ શિક્ષક ક્લાસમાં આવે ત્યારે આપણે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને આજ વિદ્યાર્થીઓ બોલે છે અને બોલાવવામાં આવે છે, જે પણ એક ખૂબ મહત્વની બાબત છે. સાથે સાથે હું એક વાત એ પણ કરી દઉં આપણને કે જે કંઈ આપણે કાર્ય કરીએ, અને બીજી બાબત એક ખાસ કે જે આપનું બાળક 1000+ આપણી સંસ્થા તાલુકામાં સૌથી વધારે સ્ટ્રેન્થ ધરાવતી આપણું સંકુલ છે, પણ છતાં એક એક બાળકનું વ્યક્તિગત મૂલ્યાંકન, એટલે આપનું બાળક બુક ભૂલી ગયેલો હોય, આપનું બાળક યુનિફોર્મમાં ન હોય, રજા વગર ગેરહાજર હોય, બહારનો નાસ્તો લાવેલો હોય, કે નાનામાં નાનું નખ કાપી ના આવેલો હોય, આવી કોઈ પણ બાબત હોય તો 1000+ વિદ્યાર્થીમાંથી પણ દરેકનું મૂલ્યાંકન કરી અને વિદ્યાર્થી ઘરે આવે પહેલા આપના બાળકની શું અરેગ્યુલર છે એ બાબતની નોંધ મેસેજ મારફત પણ અમે આપને પહોંચાડીએ છીએ. પણ સંસ્થાની શૈક્ષણિક પ્રણાલી જે મુખ્યત્વે હતી આ આપ સુધી માધ્યમથી, મારા માધ્યમથી આપ સુધી પહોંચાડવા માટે હું આ વિડીયો બનાવ્યો છે. તો હું માનું છું ત્યાં સુધી આપને આમાં સંતુષ્ટ હશે. આ પ્રણાલીમાં હજુ કોઈ પ્રશ્ન હોય તો સંસ્થાની અવશ્ય મુલાકાત લેશો. અસ્તુ, વંદે માતરમ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ.